આપણે જે સાઇનની વાત કરીએ છીએ એનો પાર્ટ 3 છે. તો અહીંયા તમે જુઓ તો પ્લસ માઇનસ, તો ઘણી વખત આપણે સ્ક્વેર રૂટ કાઢીએ તો 25 નું સ્ક્વેર રૂટ છે એ પ્લસ માઇનસ 5 હોય. -5 ઇઝ ઇક્વલ ટુ 25, +5 ઇઝ ઇક્વલ ટુ 25. ઘણી વખત આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને આ છે દેટ ઇઝ એમ્પ્ટી સેટ. એમ્પ્ટી સેટ એટલે ધેર ઇઝ નો એની મેમ્બર, બ્લેન્ક હોય, ખાલી હોય. અને આ જે સાઇન છે એ થીટાની સાઇન છે. એમાં આપણે સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોટ થીટા, સેક થીટા, કોસેક થીટા. પછી આ જે સાઇન છે એ ટ્રાયેંગલની. ટ્રાયેંગલ એટલે એને 3 ખૂણા હોય, જો તમને ખબર છે. ટ્રાય એટલે 3. સ્ક્વેર, સ્ક્વેરની અંદર આ બધી સાઈડો છે એ સેમ સાઈડ હોય એટલે સ્ક્વેર કહેવાય. પછી રેક્ટેંગલની અંદર સામે સામેની સાઈડ એટલે કે ઓપોઝિટ સાઈડ છે ઇઝ ઇક્વલ ટુ હોય. આ બંને સરખી હોય, આ બંને સરખી હોય એટલે એને રેક્ટેંગલ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે આલ્ફા, બીટા અને ગેમા, આપણે રેઝની વાત કરીએ જ્યારે રેડિયો એક્ટિવ જે રેઝ હોય, કિરણો હોય, એમાંથી આ બધા આલ્ફા, બીટા અને ગેમા કિરણો સતત પ્રસ્ફુરિત થતા હોય છે. અને આ જે વાત આવે છે એ પર્સન્ટેજની વાત આવે છે. અને આ આડો લીટો આમ કરીએ તો એને સ્લેશ કહેવાય, એટલે દેટ ઇઝ ડિવિઝન. અને આ જે સાઇન છે ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ. એકદમ પરફેક્ટ ઇક્વલ નથી, પણ દાખલા તરીકે 16 ઇઝ ઇક્વલ ટુ 15.9 ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ, નોટ પરફેક્ટ. 16 ઇઝ ઇક્વલ ટુ 16, દેટ ઇઝ પરફેક્ટ. બટ અને આ જે છે એ પેરેલલ. તો રેલવેના બે પાટા હોય એ સમાંતર હાલ્યા જતા હોય એવી રીતે આ જે પેરેલલ છે એ છે. અને અહીંયા તમે લંબ, સપાટીને લંબ આપણે કહીએ છીએ ગુજરાતીમાં, અને ઇંગ્લિશને એને કહેવામાં આવે છે પરપેન્ડિક્યુલર. ઓકે.